ઓમ નમઃ શિવાય। આજે શિવરાત્રિના પાવન તહેવાર નિમિત્તે પાટણવાવ ગામની અંદર આવેલા શ્રી પટનેશ્વર મહાદેવ કે જેવો અહીંયા બિરાજમાન છે એ મંદિરની મુલાકાત અને દર્શન કરવા માટે આપણે અત્યારે આવ્યા છીએ। જય ભોળાનાથ, જય શ્રી પટનેશ્વર મહાદેવ। ખૂબ જ વર્ષો જૂનું આ મંદિર છે અને રાણી મીનળ દેવીએ બનાવેલું છે એવી લોકવાયકા છે કે રાણી મીનળ દેવીએ આ મંદિરની સ્થાપના પાટણવા ગામની અંદર કરેલી છે। જય ભોળાનાથ, જય શ્રી પટનેશ્વર મહાદેવ। આજે શિવરાત્રિ નિમિત્તે લગભગ શિવ ભક્તો આજે શિવશંકર ભગવાનની સેવા પૂજા આરાધના કરતા નજરે પડી રહ્યા છે। જય ભોળાનાથ। મંદિરની આ બાજુની સાઈડમાં શ્રી કાળ ભૈરવ દાદાની જગ્યા છે। જય શ્રી કાળ ભૈરવ દાદા। અને ખૂબ જ વર્ષો જૂનું વડલાનું વૃક્ષ પણ અહીંયા જોવા મળી રહ્યું છે કે જેની વડવાયું જમીનને અડી ગઈ છે। એકદમ ડુંગરની નજીક આ મંદિર આવેલું છે શ્રી પટનેશ્વર મહાદેવ। અહીંયા પીપળાનું વૃક્ષ આવેલું છે, એ પણ ખૂબ જ વિશાળ અને મોટું છે। જય ગણપતિજી મહારાજ, જય હનુમાનજી મહારાજ, જય શ્રી પટનેશ્વર મહાદેવ। તો આપણે હવે દાદાને અભિષેક કરીએ અને દાદાની સેવા પૂજા કરીએ। ओम त्र्यंबकं यजामहे सुगंधि पुष्टिवर्धनम् उर्वारुकम् इव बन्धना मृत्यु मोक्षीयम् अमृतात्। ओम नमः शिवाय, 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 ओम नमो पार्वतीपति हर हर महादेव हर। ओम नमः शिवाय, 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 शिवाय, ओम नमः 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 शिवाय। महाकुंभना મેળામાં ગયા હતા અને ત્યાંથી આજે પ્રયાગનું અમે પવિત્ર જલ લઈને આવ્યા છીએ કે આની અંદર મહાકુંભનું પ્રયાગરાજનું પવિત્ર જલ છે, પછી કાશી વિશ્વનાથ વારાણસીનું જલ છે અને મહાકાલેશ્વર ઉજ્જૈનનું પણ આમાં જલ સમર્પિત બાપાને કરી રહ્યા છીએ અને આ સાથે બાપાનો અભિષેક કરીએ છીએ। ओम नमो पार्वतीपति हर हर महादेव हर। ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय। મારો પુત્ર હર્ષિલ પણ અત્યારે શ્રી પટનેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી રહ્યો છે। આવતીકાલથી ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, તો આપણે શ્રી પટનેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ છીએ કે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા ખૂબ જ સારી રીતે આપી શકે, એમનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે અને પરીક્ષામાં ખૂબ જ ઉત્તમ પરિણામ લાવે તેવી આપણે મહાદેવને પ્રાર્થના કરી રહ્યા છીએ। બોલો શ્રી પટનેશ્વર મહાદેવ કી જય। અને તમામ વિદ્યાર્થીઓને આવતીકાલની પરીક્ષા જે શરૂ થવા જઈ રહી છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ જ શુભેચ્છાઓ આપણે પાઠવીએ છીએ। જય શ્રી પટનેશ્વર મહાદેવ। મારા હર્ષિલની પણ આવતીકાલથી 12મા ધોરણની પરીક્ષા શરૂ થઈ રહી છે, એમની સાથે જે પણ કોઈ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે એમને મહાદેવ ખૂબ જ સારી ઉત્તમ કારકિર્દી બનાવે અને એમના આશીર્વાદ મેળવે એવી આપણે મહાદેવને પ્રાર્થના કરી રહ્યા છીએ। બોલો શ્રી પટનેશ્વર મહાદેવ કી જય।
બંધ કર દો.